જો ગાઈસ શું પ્રોગ્રામ છે આજ તો પાઉન્ડ બાઉન્ડ આ લઈને તમે ઉભા. 150 દાબેલીનો હા તો આપણી પ્રખ્યાત કચ્છી દાબેલી કચ્છી દાબેલી એક દાબેલીના 30 રૂપિયા. એક દાબેલીના 30 ગામમાં 25 રૂપિયા મળે હો. એ તો હોય આ તો શીતલ દાબેલી. શીતલ દાબેલી સ્પેશિયલ નહીં આ શીતલ દાબેલી એટલે એક દાબેલીના 30 રૂપિયા. 30 આપણો રૂપિયા આપણો વધારો જ કરવાનો. આજ તો દાબેલીનો પ્રોગ્રામ છે. જો કમલેશભાઈ બધી ઘેર વસ્તુ આવી ગઈ છે હે ડુંગળી સુધારો લે જેની જેવી. ડુંગળી સુધારો જો લાજવાબ ચટણી સેવ અને તાતી રે મસાલા આમ સેવ. કરીને આમ. દાબેલી કઈ નહીં ખાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી હનુમાન. કપડાં ધોવાયા ગાઈસ આજ તો જો ચાદરો ધોઈ નાખી. કપડા ધોયા અડધા ઓમ મૂકે ને અડધા ઓમ મૂકે ને ઉપર મૂકવાના જ જઈએ. ત્યારે દુખત હોય કપડાં ધોવા ના પાડો ઓલી ના ધો ના હા જો આજે ફોકાઈ મારે વગર સોનાના બે હો આયા. મેં કીધું ને તો હું ધોઈ નાખું છું. હું જોનો હોયથી ચાલ. તમારો અંડરવેર ધોઈને મૂકવો તો ઘણું છે. હા હા ઈએ ધોતા નહીં. ઈએ ગાય છે મેં ધોયું જો. ના આ જો એવું ના હા હોય. હા ઈએ મેં ધોયા. હા. પંચાયત કરો હતો ખાલી ખોટી. ધોઈ તારા ચહેરા દુખે તકલીફ ના લેવી હા મને જોનો હોયથી તકલીફ કોઈ થી જાતની મશીન તકલીફ જો ના વાહન લેવાય. પડે ઉટકી નાખો. હા ને આ ધોઈ નાખું હું. મને તો આવડે જ છે. અને તમારે તો દોસ્ત બતાવવાના અલગ ને ચાવવાના અલગ. હા, એવું ના હોય. એવું ના હોય. તમે તો મને ખબર હે ને તમારી. હું તો દયાનો સાગર છું. હા મને ખબર હે બહુ દયાના સાગર છો. હા હું દયાનો સાગર. હું ઓળખું તમને દયાના સાગર નો. હા ચાલો ધો તાર ચા હું બનાવું ત્યારે જો ચા નહીં બનાવું હું. હા તે હવે ચા બનાવો તો કોણ હવે કરશો. હું ચા નહીં પાવું તને. હા તે આ જિંદગીમાં પહેલી વખત ચા બનાવો કેટલા ટાઈમ જિંદગીમાં નહીં કહેવાય કાયમ. કેટલા ટાઈમ ચા હા, બનાવો. ભાવનગરમાં મારા હાથની જ ચા પીને ઉઠતો. હવે શીખર ચામાં રોશન વાળો હારી બનાવતા નહીં. ન થારી બધું બરાબર આ બધા કે કરો ને નજર લાગી તમે મિર્ચ ચા પીને મિર્ચ બનાવ્યા છો એટલે બગડે. બગડી જાય. હા એટલે પહેલા મારી એક નંબર ચા બનતી. ને હવે એક નંબર જ બનાવવાની. આજ તો દૂધે ઘણું પડ્યું હોય. સારું હાલો હું ચા રાતે 2.5 લીટર દૂધ લીધું હતું તે પડ્યું હોય ઘણું બધું. હું તે ચા બનાવી દઉં નાનો ગાઈસ. રાતે કઈ ચા બની હતી આપણા હાથે. એક નંબર. તમે તો ચા ને કોફી બે ઠોકી તું. હા બે હતી. ભજન તો પી નાખી આમ ચો પીએ. તે ભજન હોય તો પછી પાછા નશા થવા માંડે. એ કોઈ ના. અમે કેમ ના પીધી. એ તો અમે જાણી હું તો ના પાડું એક વાર નથી પીવી એટલે પતી ગયું. આપણે પીધી ચા મેં પીધી એમ તાણ. સોટો કોફી પીધી ચા ના પીધી આપણે. સારું હાલ ચા બનાવો. મને નફરત થઈ ગઈ હવે ચા ઉપર. સવારમાં પીવું એટલું જ ના. હાલો લુગડો ધોઈ જાય. જો ગાય સમાજ ચમ તડકો લીધો. શોખ આવે ને એટલે જો તડકો પડે જો તો આટલી ખરો. ઓણીઓ ફરે જો. અઠીલો વાણિયો બે હાથ દે ખભા ઉપર એટલે હારો. કિસ્મત વાળાને જ બેઠો તો ખભા ઉપર. બુદ્ધિનો એવો ઉપયોગ કર્યો ને હા. ઓછું પડતું હતું ને રાતે ચામાં વાટકીઓ કાઢી. હા મેં વળી કીધું આપણે વાટકીઓ ગણીએ પડી ગઈ. હા તી પોતરી વાટકીઓ હી ગાય છે મારા આવડી ચા પીવાની. યુઝ થઈ ગઈ ને. તે હા તો ધોવાનો વારો અમારે આવે ને પેલી પાલીઓ હતી તે જતી રહે કચરામાં. અમે વળી બુદ્ધિનો ઉપયોગ કર્યો 10 રૂપિયા હાથે. વરે ભરી મૂકી દેવાની. મેં પેલા નાગજી બાપુ કહેતા હતા કે સારું કરી લો કે આ વાટકીઓ તો અમે કાઢી હતી. હા અમે તો કાઢી પડે તો કે આટલા દાડે ચોલ જતા કીધું યાદ જ નતું આવતું. હા કીધું યાદ આવી કીધું આટલી બધી વાટકીઓ છે નાની ચાલે એવી. તો ઉતાવળ રાખો ખરો તડકો અને કા બીમાર પડશો. બીમાર તો કાળા પડી જાવ. કાળા છીએ ને વધારે પડી જાવ. અમે કાળો તો છો જ. હો કાળા પડી જાવ. તમે તો રૂપનો અંબાર કટકો અને હા. કાળા. હું તો ટાઢા સોયલે બેઠો. ટાઢા સોયલે બેઠો. હા તમે તો ટાટા ખાઈ એવું જો ગાઈસ માં દીકરી બે તડકો લીધો હ. કેટલી વાટકી હા નાસ્તામાં પડ્યો માલે તો નાસ્તો. નાસ્તો પેલો 14 નો પડ્યો તો ને. હા એ પડ્યા 14 ને નહીં આપણે પડ્યા હતા ને પહેલા અમે. હા એ આપડે લાયેલો જ પડ્યો તો બરાબર. એ તો ગોળ લાયા તો આપણે ચોરસ લાયા હતા હા એ અલગ લાયા હતા. આ તો આપણે ને આપણા બદલે તો. ને એ વજ્યો તો મને નજરમાં આવ્યો મેં મૂક્યો જ તો ભરાઈ ઉપર. હવે ડીસો પડી નહીં ને. ના હજી 10-12 દિવસો પડ્યો. આને યુઝ કરી દે પછી પતી ગયું સમજે.
તે આવતી ફેરી ડીશોમાં હાલ દઈશું હમ. ને વધારો હોય તો પછી ડીશોમાં હલાય એટલે ડીશોમાં, બાકીને પેલી ડીશો હાલ દેવાની. ચાલો. વપરાઈ જાય ને ચાની પાલીઓ વાપરી દેવી. ચાની પાલી પડે 20-25 પાલીઓ તો તે પડી યુઝ કરજે એ આવતી ફેર યુઝ કરી નાખવી. વાપરી નાખજે. વપરાઈ જાય ને પડી રહે ના પડી રહે તો વધુ નહીં તો કોમ આવી જાય. ના ના આવતી બીજે વાપરી નાખવી. હા જો ને ગાઈસ આવી નાસ્તાની ડીશો છે આપણે. કેટલી દેખાય છે? 30-35 નહીં 30 ડીશો છે, 30-32 ડીશો. 32 ડીશો ને 32 વાટકીઓ. મારી વસાઈ ગઈ છે નહીં? હા તો તો આપણી વસાઈ ગઈ? હા મેં ચો કીધું મારી વસાઈ. તો તમે ચો વસાવા ગયા તા મેં જ વસાવી ગયા. અમારે ખાહાની લારી આવતી અમારા ઘર વગર હા તે આવું સસ્તું હાલતી. આપણે ડીશો લઈએ ને તો 10 રૂપિયાની 1 ને 15 ની 2 એ ચાલતો એ રીતે. તો તમે લઈ લઈને ભેગું કરતી આવું એમ પપ્પાને તો ખબર ના હોય. એ તો ચોય ઓટામાં ઓટા મારતા હોય ને. તમે તો ભાઈ તો મારા પર ભડકો ભાઈ શું કરવું અત્યારે કોમ આવે ને જેવું. અત્યારે હું સારું લાગે. હા વાહન લેતી ને હંતાડી લેતી બધું. શુરુ તડકો લાગે. ના ટીપણાનો તડકો ન થડતો. હે તને તડકો ન થડતો નહીં. ના માર હગો નથી થતો. હા માર હગો થાય છે. મારા દાદાના દાદા વડદાદા. હા તો સારું કહેવાય ને. હા Surians. અમાર મોના દાદાના દાદા છે. સારું ને તડકો મને તો તારા અમારું એ નામ હાલ દેવું કે આ જમાઈને તડકો ના આ લાગે. તો તમે કીધેલું જ છે જમાઈ તડકો લાગે. કોઈ જમાઈ જોરા જમાઈ પીયાય હોય એમ. હા ઓહો. ધોકા મારે એટલે વગન ધોકા કે બાળી નાખશું. એટલે જ ને. એટલે હું તો આગો જ ના હોઉં. હા એટલે તો પીવો એટલે તો આગા ના હો. હા તો એટલે બેહ્યો રહું. શું કેવું? સુરું તો નજરાય નથી લાગતો. મારું નામ સૂર્ય ઉપર આ સૂર્ય ઉપર એટલે એને ના લાગે. હા તો એ તો એમ તો નોના થાય ને એટલે હું ચિંતા. હા એમ તો નોના થઈ જ નહીં. હા વડ નોના થાય. નોના નામ ઉપર નામ હા. હા ને એમાં અમારું સુરું નામ છે સૂર્યાવંશી. હા સૂર્યાંશી સૂર્યાવંશ છે અમારો. સૂર્યાવંશી. અમારા ગાય સૂર્યાંશી નામ એટલા પાડ્યું તું કે બધાના છોકરા મોટા થઈ ગયા હતા ને મારા સૂર્યાંશી નોની આવી હતી એટલે કેટલા 20-25 વર્ષે ને 20 વર્ષે 20 વર્ષે અમે નોની સૂર્યાંશી પાડી હતી એટલે બધાને સૂર્યાંશી નામ જેટને પાડ્યું કે ઘણા વર્ષે આપણે છોડી આવી આપણા ઘેર એટલે કે એનું નામ સૂર્યાંશી પાડો એમ એટલે કે એનું નામ તો સાચું શું પાડ્યું તમે ખબર સલોની. સલોની નામ સલોની એના પપ્પાએ પાડી તું પણ બધાને ના પાડી નહીં કે મસ્ત નામ. મારા સલોની મોઢે પાડી તું પછી બીજું શું હતું? ના, મારા સોનલ નતું. મારા મોઢે ઈ જ હતું સલોની. સારું સલોની બીજું લાગતું. શું હતું? સિયાન્સી. સિયાંશી. સિયાન્સી પાડી તું અમે. એનું સિયાન્સી પાડી તું. અમારું ઓનું નામ સિયાન્સી હતું ને અમારા હલકાન પોણીનું નામ જીયાન્સી. જીયા જીયાન્સી સિયાન્સી બે નામ હતું. હા પણ હવે અમે ફેર કરી નાખ્યો નહીં એટલે અમારો અંતમાં જેઠે પછી સૂર્યાંશી પાડી દો કેમ સૂર્યાંશી રાખો તો સૂર્યાંશી રાખી અમે જેનુબેન નામ તો મેં પાડેલું. જેની એમને તો જોવરાઈને પાડી હતી. જેનું હા તે મને જોરાય જ તું ને હા. એ તો રાશિ આવી હતી પ્રમાણે જ મોટા ભાઈ પાડી હમ. કે સલોની ના સારું લાગે એમ સલોની નથી પાડી. સલોની ના પાડ્યું પછી તમે અલકાએ એમ કીધું હતું કે સિયાન્સી પાડો તો એને ના પાડી સિયાન્સી નહીં મોટા ભાઈ કે સૂર્યાંશી પાડો એના કરતા. આપણા કલોલવાળા ભાઈએ મૂકો કલોલ વાળા ભાઈ અમારા ઈશા ભાઈ નહીં. હા સુરુબેન નું નામ તો સૂર્યાંશી. એનું મૂક્યા ઘંટી જાઓ ગરણી તે હું ખાવો તને દેણા વગર દહેણું આવશે 5 વાગે. તો અત્યારે હું ખાવાનું અત્યારે ખીચડી ને રોટલા. રોટલા નથી કરવા ના ખીચડી ને ખીચડી શાક. શાક. હો વેજ શાક બનાવી મિક્સ લોટ કિલો લાવ્યો. વેજ શાક બનાવી 500 તાવ ઓછો દેખાતો તો કીધું આ તો નહીં પાર પડે. તો
કેમ એ તો 2-3 રોટલા છે એટલે ઘણો લોટ તો બાજરાનો. બે એક કોક દાડો કોમ આવશે પડ્યો હશે. હા, તે તો ફ્રીજમાં પડ્યો રહે એમ તો. હમ. આ સુરુબેન એકલા વાહન કરે તો કઈ પાર આવો સુરુબેન? હમ. બધું ધોઈ નાખો. ધોઈ નાખો પછી પોતાય બાકી હે તમારે. કરવાનું હોય. પોતાય બાકી હે. હું તો બાકી નહીં. એ તો આખા ઘરમાં મારવાના નાખો. બધું ચીકણું ચીકણું થયું હોય ને. હમ. દાડા ધો તડકાનું વાહન ધો ફટાફટ. ધોવાઈ ગયો. માથે તડકો ચડ્યો બરાબરનો. હમ. તડકો બેન, 5 વાગે લેવા બરાબર. જાને? 5 વાગે. તો 5 વાગે તમે તો લેવા જાઓ. એ તો હું ઉઠીને લઈ 4 આવું. વાગે કીધું. 4 વાગે કીધું? એ તો ઉઠીને 5 વાગે લે, 4 વાગે કોણ જાય? તારા પપ્પાને ખબર આવી મને 4 વાગે તગડે ને એટલે એમ કહું. ના ના, હું 5 વાગે જ જાય. 4 વાગ્યાને ખોલી ના ખોલી હોય તો વળી પાછું આવવું પડે ને. હાલો હેડો તો હવે જમવા બેસી જજો. પેલો કુકરમાં સીટીઓ વાગી જોઈએ આવો તો. ગેસ સીટી બંધ કેટલી નથી સીટીઓ બનાવવાની? 2-3 વગાડવાની તો બંધ કરી દેવાની. જો તો સારું હાલો હવે ગાઈસ અમે જમવા બેસી જઈશું. તડકો ચડ્યો છે માથે, વાસણ ધોવાય છે. તો કપડાં જેટલા જ ધોને, માં ચાદરો દીકરી વાસણ ધોવા, કપડાં શીતલે ધોઈને મૂકવી દીધો. મેં જોયા સૂર્યાંશીનું મોકલો. શીતલે ધોયો. ગાઈસને તો સબૂતમાં ગાઈસ હોય. આજ તો વિડીયો ઉતાર્યો હે ને. હા એટલે સબૂતમાં હી ને. લે હારું, જલ્દી ધોઈ લે, કેળો દુખે ને. કેળો તો દુઃખ હકા ન કહો. હા તમે પણ ઘી કેટલું ઢોળો હોય આરતીની થાળીમાં એ બાપા. તો આરતીમાં પેલું જોમી જાય પછી આપણે આરતી ઉતારી એટલે દીવા ગરમ થાય. પણ માપનું રેડાય ને પહેલથી. સારું એ તો રોમા ધણી બહુ. રોમાં ધણી ને ઉટકવાની મારામાં. રોમાં ધણીની વાત કરો. રોમાં ધણી બિચારા એમ કહે કે મીઠો દીધું તો વધારે કરવાનું છે. માપનું આટલું ગરમ. ખાટલી ઉપાડવાની તમારા મોમેરું. મમેરું મારા ઉપાડવાનું. હા તો શેનું મોબાઈલ તારું? પપ્પાનું. જો ગાઈસ આપણા દાબેલી મસાલો રેડી થાય છે. શું શું નાખ્યું? જો મસાલો દાબેલીનો બધું તૈયાર કર્યો. આજ તો ઘેર બનાવ્યો મસાલો. શું નાખ્યું? મરચું, તલ, પેલું જીરું થોડું નાખ્યું, પછી આખા ધોણા નાખ્યા, પછી હવે થોડો ગરમ મસાલો. શું હાલતો ગરમ મસાલો આમાં ગરમ મસાલો, મીઠું, કેમ? અંદર પડ્યો મસાલો, બોઇલ કરેલા આલુ બટેકા, હિંગનો થોડો વઘાર કર્યો એટલે ગેસ બેસ થાય નહીં ને પેટમાં સ્પૂટમાં. ઘેર હતા એટલે દાબેલીનો પ્રોગ્રામ. દાબેલી. જો જો ગાઈસ મિક્સિંગ થઈ ગયો મસાલો. હવે ખાલી ભરવાની રહી. ભરવાની રીતે તમે ભરશો ને આજ તો? આ તો હું બનાવું. હા તમે બનાવો. હું ગાઈસ એને બનાવું કોથમીર તમે ખાઓ. સુધારવાનું કીધું જુઓ તો. મમ્મી હા બનાવો. એટલી કોથમીર સુધારવાનું કીધું તો એમાં લોચા કર્યા. જો જોર આવે હ, કોઈ જોર આવતું નથી. જોર આવે હ. જો ગાઈસ આપણે તો દાબેલીનો મસાલો બની ગયો. ને એમ કે કોથમીર મેં સુધારી તેવડી મોટી જો મોટી. કોથમરી ગાઈસ મેં સુધારી હે. હમ, કોમેન્ટ લખજો કેવી સુધારી હે. હમ. જો દાબેલી મસાલો રેડી થઈ ગયો. આપણે મસાલા સિંગ, સેવ, કોથમરી, દાડમ નથી. દાડમ મળી જ નહીં ને. દાડમ મળી નહીં ગાઈસ. આજ તો દાબેલી બનાવે છે. ઘણા દિવસ થઈ ગયા, કેટલો ટાઈમ થઈ ગયો. મહિનો ઉપર થઈ ગયો નહીં. હમ, હું નોકરી ગઈ એના પહેલાં બની હતી હે ને. આજે બનશે મસાલા સિંગ. શું મસાલા છે? મસાલા દાબેલી કચ્ચી મગજ દાબેલી. નહીં કા હું શીખર. અમુક ટાઈમે મગજ જતું રહે. મગજ લાગતું નહીં. હવે દાબેલી ભરાય છે. આપણે બાર બહુ થઈ ગઈ નહીં. આપણે કેટલી ઘણી. મારી બેન તારી 4. અત્યારે બધા પેલા ચુનાવ છે ને વોટિંગ એટલે અત્યારે રોજ બે જણા તો પ્રચાર કરવા આવીને આવી જ નહીં. વોટિંગનું બધા જેટલા ઉભા રહ્યા હોય બધા વોટિંગ કરવા આવે. નગરપાલિકાની ચૂંટણી છે ને. સિદ્ધપુરમાં નગરપાલિકાની ચૂંટણી આવી છે.
અત્યારે ગાઈસ પ્રચાર કરવા આવે એટલે દેખોય. જો ગાઈસ આપણે દાબેલી બનાવવા માંડી છે. લાજવાબ ચટણી રેડી થઈ ગઈ છે. ચટણી લગાઈ કરવા માંડી ફટાફટ. ચટણી લગાઈને રેડી થાય છે દાબેલી આપણી. જો જેનીલભાઈ હેલ્પર બન્યા છે. હેલ્પર બન્યા ને? સ્પેશિયલ દાબેલી હા ચેલેન્જ લગાડું હું દીદી. હા કોને ભાવે દાબેલી? કોને વધારે ભાવે? તમારી ફેવરેટ છે ને? એને તો કોનું પૂરી કોપા તમારે તો ફેવરેટ યાર પાઉંભાજી હતી ને? હવે નથી આવતી ભાવે. હવે ઓછું યાદ કરો પાઉંભાજી. પહેલા બહુ કરતો ને. હવે શું ભાવે વધારે? દાબેલી. તો પૂરી લીયા કોની ભલા મસાલા ભલા પાણીપુરી પાણીપુરી ભાવે. કોક દાડો પાણીપુરીનો વારો લઈશું. બધું ભાવ જ છે બેઠો બેઠો નહીં. હા હા ભણવા જવું નહીં. જો દાબેલી બનાવે guys. નિશાળ જતા જોર આવે ને બધું ભાવ. અમે આનો સુટા કરી સવારે હોઈ રે નિશાળ જાય નહીં. હા પછી જાગા 9 વાગે. હઉ. વડાપાઉં તો નથી ભાવતો. એમાં બટેકાનું વડું આવે. તે તો અમે બટેક જ આવે છે. આમાં કોઈ કાજુ બદામ ન થાય. વડાપાઉંમાં એવી ચટણીઓ બની હોય ને, ગ્રીન ચટણી, લસણિયા ચટણી, તીખી ચટણી, પછી ભરીને મને તો ભાવ તો બનાવીએ જ છીએ ને આપણે. લસણની ચટણી નથી બનાવતા વચ્ચે બનાવી હતી નહીં વડાપાઉં? તો બધી ચટણીઓ બનાવી નથી. વડાપાઉં બનાવ્યા હતા. પાણીપુરી ખાવી. સુરુ તવી મૂકી દે ને ગરમ કરવા માંડ. જો દાબેલી ભરાઈ ગઈ ચકાચક. જો ગાઈસ દાબેલી રેડી કરે અમાર સૂર્યાની. ગરમ થવા દે તો ગેસ રાખો. જો દાબેલી બધી ભરાઈ ગઈ છે. બધી તેલવાળી ગરમ કરી મસ્ત પછી જમવા બેસી જઈએ. હા નહીં મસ્ત દાબેલીની મોજ. આવડે દાબેલી બનાવતા? હા તો હા જો દાબેલી શેકા. મને તો બનાવતા આવડે. દાબેલી હા હા એ રીતે શેકો મસ્ત શેકાઈ જાય. તો દાબેલી શેકાય પછી ખાઈએ. મસ્ત થઈ જાય. મસ્ત કડક કડક બને ને. ગાઈસ જો અરે આમ લોયા હા ગાઈસ દાબેલી જો ગાઈસ આપણે દાબેલી રેડી થઈ ગઈ છે. જો ચાલે છે જો જેનિલભાઈ કેવી છે? મસ્ત બની. હજી રાખી નહીં. ચાખી નહીં? હા દાબેલી જો આજ તો પ્રોગ્રામ બનાવી દીધો દાબેલીનો. નહીં વાવ. તમારે ખાવી હોય તો બધા આવી જોડો ખાવા. શું કેવું? બધા આવી જાઓ જમવા. દાબેલી દાબેલી જમવા. હસવામાં દાબેલી ખાવાની. આજ તો છુટ્ટી કન્યા દાબેલી બની. છુટ્ટી કરીને દાબેલી બની. છુટ્ટી કરે તો દાબેલી બની. પ્રોગ્રામ હતો જેટલો મોડું કરી એવું ના બકા એકલા મૂકીને ખાવા ના ભાવે સમજે એટલે. આ તમે હોય ને તો ચોક છોકરા ખોય ને અમે ખાઈએ. ને પેલું તો તમે હોય નહીં તો અમને એકલા ને એકલા મજા ના આવે. એટલે ખાઈએ તો બધા હળી મળી ભેગા ખાઈએ એમ. પછી તમે પાવું તો નોકરી પર લઈ જવાય નહીં. ના લઈ જવાય. હાલો આપણે જમવા બેસી જઈએ. તમારે જમવું હોય તો ગાઈસ આવી જજો. દાબેલી તમારા ઘણા દાડે આઈટમ બની ગયા અને અવશ્ય કોમેન્ટ લખજો દાબેલી વિશે કેવી કેવી બની બની છે. મસ્ત દાબેલી બની જો સરસ ગાઈસ. બની છે, જો. મસ્ત બની. ફૂડ મસાલો બહુ મસ્ત બનાવી.